ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પ્રાથમિક શાળામાં સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો। ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોમાં સુરક્ષા, ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ તેમજ પોલીસ પ્રત્યેનો હાવ દૂર થાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો અહેસાસ કરાવવાના હેતુથી સુરક્ષાલક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા શરૂ કરાયેલ માનવીય અભિગમ અંતર્ગત ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન મુજબ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી CU દોશી પ્રાથમિક શાળામાં નાના બાળકોની સુરક્ષાલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો। ડીસા શહેર દક્ષિણ PI KB દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI MB દેવડા, વુમન્સ ASI કુંદનબા, LIB હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પંડ્યા દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ બાળ સુરક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યું। PSI MB દેવડા અને ASI કુંદનબા દ્વારા બાળકોને ગુડ ટચ, બેડ ટચ અને કાયદાનું જ્ઞાન, ટ્રાફિક નિયમન, વ્યસન મુક્તિ અંગે વિસ્તારપૂર્વક સમજ આપી। આ ઉપરાંત એકલા રહેતા બાળકોને ઘરમાં કોઈ ન હોય ત્યારે બાળકોને કેવી રીતે સાવચેતી રાખવી તે સમજ આપવામાં આવી। આ સિવાય પણ બાળકોને શિક્ષણ સહાય અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવા બાળકોને અહેસાસ કરાવ્યો। કાર્યક્રમમાં 160 વિદ્યાર્થીઓએ અને 16 શિક્ષકો હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલ આ નવતર પહેલ લોકોને આવકારી રહ્યા છે તેમજ બાળકો પ્રત્યે જાગૃતિ પણ દાખવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।